મંડે માગ શંકાથી જાગ જમાળ રાજીવ મણિયાના પ્રણામને જય જિનેન્દ્ર. મુંબઈની ધમધમતી ગલીઓમાં કરણ નામનો એક નાનો છોકરો સિનેમાથી ઘેરાયેલો મોટો થયો. તેના પિતા એક આદરણીય ફિલ્મ નિર્માતા હતા, પરંતુ કરણ ઘણીવાર ગ્લેમરસ દુનિયામાં બહારના વ્યક્તિ જેવો અનુભવ કરતો. તે શરમાળ, આત્મસભાન અને ખાતરીનો ન હતો કે તે ખરેખર તેને પાત્ર છે કે નહીં. જ્યારે તેણે પહેલીવાર ઇન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો ત્યારે તેને પોતાના પર ગુસ્સો આવ્યો કે તે પોતે ખૂબ જ અલગ છે. તે પોતે લાંબો સમય ટકશે નહીં. નિર્માતાનો પુત્ર હોવા છતાં કરણે 1980 અને 90ના દાયકામાં વારંવાર બોક્સ ઓફિસ પર નિષ્ફળતા જોઈ. તેની મૂવીઝ અગ્નિપથ, ડુપ્લિકેટ, મુકદ્દર કા ફૈસલા, આ બધી નિષ્ફળતાઓને કારણે તેના પરિવારને આર્થિક રીતે ટકી રહેવા માટે મિલકત, ઘરેણાં અને જમીન પણ વેચવાની ફરજ પડી. અસફળ ફિલ્મો તેને તોડવાને બદલે તેનું બળતણ બની ગઈ. કરણે નક્કી કર્યું કે જો તે ફિલ્મો બનાવવાનો છે તો તેને હૃદયથી બનાવવામાં આવશે, અને પછી એક દિગ્દર્શક તરીકે તેણે ફિલ્મ બનાવી અને રિલીઝ કરી કુછ કુછ હોતા હૈ. આ માત્ર એક ફિલ્મ નહોતી, એ એક સાંસ્કૃતિક લહેર હતી. અને પછી કભી ખુશી કભી ગમ 2001માં અને કભી અલવિદાના કહેના 2006માં એવી ફિલ્મોએ ભવ્ય અને ભાવનાત્મક વાર્તાઓ કહેવા માટે પ્રતિષ્ઠાને મજબૂત બનાવી. અચાનક જે છોકરો પોતાની જાત પર શંકા કરતો હતો તે લાખો લોકોના સપનાઓને આકાર આપી રહ્યો હતો. તેનો પ્રખ્યાત શોની શરૂઆત કરી 2004માં સ્ટાર વર્લ્ડની સાથે કોફી વિથ કરણ. તેના ટોકમાં સેલિબ્રિટીઝના ખાનગી જીવન ઉપર તપાસ કરી ઘણીવાર તે ચર્ચાઓ જગાવવામાં આવતી હતી. જ્યારે તેણે સ્ટાર કિડ્સ આલિયા ભટ્ટ અને વરુણ ધવનને લોન્ચ કર્યા ત્યારે તેને ઉપર ભત્રીજાવાદ તરીકે પણ ઓળખવામાં આવતા. કરણે આ બધું સ્વીકાર્યું. તેણે નબળાઈને શક્તિમાં ફેરવી દીધી. પોતાના સંઘર્ષોને, પોતાની અસલામતી અને પોતાના સત્ય વિશે ખુલ્લેઆમ વાત કરી. તેણે ફક્ત એક ફિલ્મ નિર્માતા તરીકે જ નહીં, પરંતુ એક માર્ગદર્શક, નિર્માતા અને એક એવા ઉદ્યોગમાં પ્રમાણિકતા માટેનો તેનો અવાજ બન્યા જે ઘણીવાર માસ્ક પાછળનો છુપાયેલો હોય છે. મિત્રો, આજે એ જ કરણ જોહરનો જન્મદિવસ છે. કરણ જોહરનું જીવન આપણને ઘણું શીખવે છે કે સફળતા એ વારસાગત નથી. તે પરિસ્થિતિના સ્થિતિસ્થાપકતા, સર્જનાત્મકતા અને વ્યક્તિની વિશેષતાને સ્વીકારવાની હિંમત દ્વારા પ્રાપ્ત થાય છે. ચાલો આપણે તેમના જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવીએ અને પ્રાર્થના કરીએ કે તેઓ વધુ અવિસ્મરણીય ફિલ્મો બનાવે. તમારી વિશિષ્ટતાને સ્વીકારો એન્ડ મેક યોર માર્ક.